આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિશ્વાસ જ્ઞાન પ્રબોધિની અને સંશોધન સંસ્થા નાસિક મહારાષ્ટ્રના સહયોગથી ભુજ ખાતે કમ્યુનિટી રેડિયો જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું હતું। 2 દિવસના આ વર્કશોપમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવાના સહભાગીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર કે નિરાલાએ વિકાસ કાર્ય સંબંધિત માહિતી તેમજ આરોગ્ય, શિક્ષણ, ચૂંટણી અને સરકારી યોજનાઓ વિશે જાગૃતિ લાવવા માટે કમ્યુનિટી રેડિયો સ્ટેશનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર ભાર મૂક્યો હતો। વિશ્વાસ જ્ઞાન પ્રબોધિનીના સીઈઓ ડોક્ટર હરિ કુલકર્ણીએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વર્કશોપમાં કમ્યુનિટી રેડિયો સ્ટેશન સ્થાપિત કરવા માટેનું માર્ગદર્શન આપવાની સાથે સાથે કમ્યુનિટી રેડિયો માટે ગુણવત્તાયુક્ત સામગ્રી, મંત્રાલય તરફથી મળતી નાણાકીય અને તકનીકી મદદ વગેરે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી। MIB यानी मिनिस्ट्री ऑफ इंफॉर्मेशन ब्रॉडकास्टिंग की तरफ से कम्युनिटी रेडियोज को बढ़ावा देने के लिए बहुत सारे प्रोग्राम होते रहते हैं। महाराष्ट्र, गुजरात, राजस्थान, मध्य प्रदेश और गोवा ऐसे 5 राज्यों के लिए था और खास करके ये कच्छ डिस्ट्रिक्ट जो है, भुज जो है, वो भी ये डार्क डिस्ट्रिक्ट में आता है। यहाँ पर एक भी कम्युनिटी रेडियो नहीं है, इसलिए खास करके यहाँ पर ये 2 दिवसीय वर्कशॉप का आयोजन किया गया। इस वर्कशॉप में कम्युनिटी रेडियो कैसे स्थापित किया जाता है, कौन स्थापित कर सकता है और इसे मिनिस्ट्री की तरफ से कैसी कैसी फाइनेंशियल सहायता मिलती है, टेक्निकल सहायता मिलती है, इसके बारे में ये सब सेशन हुए। खास करके मिनिस्ट्री के वरिष्ठ अधिकारी, जॉइंट सेक्रेटरी सर यहाँ पर दिल्ली से खास आए हुए थे। बहुत बार ऐसा होता है हम गवर्नमेंट के पास जाते हैं, मगर ये पहली बार मेरे ख्याल से यहाँ पर हुआ होगा कि गवर्नमेंट आपके पास आई हुई है। यहाँ पर जो आयोजन हुआ उसमें से बहुत सारे कम्युनिटी रेडियोज उभर कर आएंगे, ये मैं विश्वास रखता हूँ। વર્કશોપમાં ભાગ લેવા માટે ગોંદિયા, મહારાષ્ટ્રથી આવેલા દિલીપ જૈને આ વર્કશોપ અંગે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો હતો। इस वर्कशॉप के लिए गुजरात के नॉर्थ वेस्ट कॉर्नर में हूँ, पहली दफा इस एरिया में हूँ। 2 दिन का ये वर्कशॉप बहुत अच्छा रहा। कम्युनिटी रेडियो स्कीम के बारे में जानने, सिस्टम के बारे में जानने समझने मिला। 2 दिनों में वर्कशॉप में उन्होंने बहुत ही बढ़िया ढंग से इसको सस्टेन कैसे किया जाता है, इसमें कंटेंट कैसे बनते हैं, इसके टेक्निकल साइड क्या है और क्यों ये स्कीम मिनिस्ट्री ऑफ इंफॉर्मेशन एंड ब्रॉडकास्टिंग चलाता है, इसके बारे में उन्होंने हम सभी को जानकारी दी। પશ્ચિમ કચ્છના સરહદી સમુદ્રી વિસ્તારમાંથી બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 7 પેકેટ મળી આવ્યા છે। લખપતના લક્કીનાળા ક્રીક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં આ શંકાસ્પદ પેકેટ મળતા તરત જ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાંથી અગાઉ પણ નશીલા પદાર્થોના પેકેટ મળવાની ઘટનાઓ બની છે। તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ મોટાભાગે આ પ્રકારના ચરસના પેકેટ સમુદ્રની લહેરો સાથે કિનારા પર તણાઈ આવે છે। સુરક્ષા એજન્સીઓએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને પગલે રાજ્યની સાથે કચ્છમાં પણ છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। જોકે આજે 3-4 તાલુકાને બાદ કરતા બાકીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે। નખત્રાણા તાલુકાના ઉખેડા, રસલિયા, કાદિયા સહિતના ગામોમાં આજે બપોર પછી જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે। માંડવીથી ભૂપેન્દ્ર સલાડ જણાવે છે કે માંડવીમાં સવારથી સતત હળવાથી લઈને ધોધમાર વરસાદી ઝાપટા પડી રહ્યા છે। અબડાસા તાલુકાના ડુમરાથી સમાચાર મિત્ર જયેશ ગોસ્વામીએ આકાશવાણીને જણાવ્યું કે સારા વરસાદને પગલે ડેમ તેમજ સીમતળમાં આવેલી તલાવડીઓ બીજી વખત ઓગની ગઈ છે। જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી અમને મળેલી વિગતો મુજબ આજે સાંજે 6 વાગે પૂરા થતા 12 કલાક દરમિયાન માંડવીમાં 20 મિલીમીટર, અબડાસામાં 13 અને નખત્રાણામાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે। આવતીકાલે શુક્રવારે ભારે વરસાદ બાદ શનિવારથી વરસાદ ઘટશે તેમ પણ જણાવવામાં આવ્યું છે। બદલાયેલા વાતાવરણને પગલે માંડવીમાં દરિયાઈ ઊંચા મોજા ઉછળ્યા હતા। સાગર તોફાની બનતા તંત્ર દ્વારા બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું હતું। તેની સાથે માછીમારોને દરિયામાં ન ઉતરવા તેમજ કિનારે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। લખપત અને અબડાસા તાલુકામાં અષાઢ માસના આરંભે ઝાપટા વરસ્યા બાદ મોટાભાગના ધરતીપુત્રો દ્વારા ખેતરોમાં મોટા પ્રમાણમાં બિયારણનું વાવેતર કરી દેવામાં આવ્યું હતું। જોકે ત્યારબાદ લાંબા સમય સુધી આ વિસ્તારમાં મેઘમહેર ન થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ શ્રાવણી પર્વ સાતમ આઠમથી ઝાપટા રૂપે વરસાદનો દોર છેલ્લા 4-5 દિવસથી ચાલુ રહેતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।